120ની સ્પીડે ગાડી જતી હોય અને અચાનક એન્જિન ફેલ થઈ જાય, ચારે વ્હીલમાંથી હવા નીકળી જાય, બોનેટનો છૂંદો થઈ જાય અને ઠાઠું ઠઈડાઈને ફંગોળાઈ જાય તો શું થાય? ગાડી કોઈ હિંમતવાળા ગુજરાતીની હોય તો એનો ઉકેલ શોધી ગાડી હતી ને એવી કરી દે. બોલો, આવી જ કંઈક કહાની ગોપાલ નમકીનવાળા બિપિનભાઈ હડવાણીની છે. ₹1ના પેકેટ વેચવાથી શરૂ કરી અને આજે 550 કરોડની કંપની બની ગઈ એ તો જાણે સમજ્યા. પણ આ દરમિયાનના સમયગાળામાં અનેક વખત ખાડામાં ખાબક્યા ને પ્રત્યેક વખતે કરોડિયાની જેમ જાડું ગૂંથી લીધું. એ કહાની બહુ રોચક અને ફિલ્મી છે. એક સંબંધી સાથે કંપનીની શરૂઆત કરી. ઓળખીતો હવાલદાર 2 દંડા વધારે મારે. 4 વર્ષના ધંધાની જમાવટ પછી સંબંધી છૂટો પડ્યો. બિપિનભાઈ ઊભા થઈ ગયા. ઘરનો વેદી લંકા ઢાએ. સગો ભાઈ કજિયો કરીને નોખો થઈ ગયો. બિપિનભાઈ ઊભા થઈ ગયા. સારા કામમાં 100 વિઘન. ફેક્ટરીમાં આગને કારણે 100 કરોડનું નુકસાન ગયું. બિપિનભાઈ ઊભા થઈ ગયા. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. આટલી કઠણાઈ વેઠ્યા પછી પણ ગોપાલ નમકીન ભારતની સૌથી મોટી સ્નેક્સ કંપનીઓમાંની એક ગણાય છે અને ચોથા નંબરે પલાઠી વાળીને બેઠી છે. એમ માનો ને કે ઓલી ઇન્જિન ફેલવાળી ગાડીમાં બેસવા છતાં બિપિનભાઈની ગાડી ચાલી પમ પમ પમ. માંડીને વાત કરું તો જામકંડોરણા તાલુકાના ભાદરા ગામમાં વિઠ્ઠલભાઈ નામના સજ્જનને ઘરે જે બાળકનો જન્મ થયો એનું નામ બિપિન. વિઠ્ઠલભાઈ એક નાની દુકાન ચલાવતા હતા, જેમાં તેઓ ઘરે બનાવેલું ચવાણું વેચીને માંડ 2 છેડા ભેગા કરતા. નાનો બિપિન નિશાળેથી છૂટીને પિતાને મદદ કરતો અને સાયકલ પર આસપાસના ગામોમાં ₹1ના નાસ્તાના પેકેટ વેચવા જતો. કુટુંબ ગરીબ પણ બાપનો એક નિયમ કે આપણે જે ખાઈએ છીએ એ જ ગ્રાહકને ખવડાવવું. એટલે માલ ચપોચપ વેચાઈ જતો. 5મા ધોરણથી પડીકા વાળવા બેસી ગયેલા બિપિનના નસીબમાં બાળપણની મજા માણવાનું લખેલું નહોતું. એની હારના બીજા છોકરાઓ મોઈ દાંડીએ રમતા ત્યારે બિપિન કાં તો દુકાનમાં વૈતરું કરતો અથવા ધૂળિયા રસ્તે ટાટિયા તોડીને સાયકલ ઉપર ફેરી કરતો. બાપાને રોજબરોજના નાના વેપાર સિવાય બીજી કોઈ કમાણી ન હતી. આથી બિપિને ભણતા ધંધો કર્યા વગર છૂટકો નહોતો. કામ કરતા બિપિન એવો લોટકો થઈ ગયેલો કે 100 કિલોની ગુણી જાતે ઉપાડી શકતો. હળે જૂતવાની કોઈને ઈચ્છા નથી હોતી, પણ માથે પડ્યું ધોસરું ઉપાડવું પડે એ જીવતા રહેવાની એકમાત્ર શરત હતી. શરૂઆતની આવી શરતો જીતી જનારા જ આગળ જઈને કંઈક કરી બતાવે છે. રીલું જોઈને રૂપિયાવાળા થવાતું નથી. 90ની સાલમાં શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી બિપિનને કંઈક મોટું કરી દેખાડવાનો મનસૂબો ઉપડ્યો. બાપા પાસેથી ₹4,500 ઉછીના લઈને ગામડીઓ બિપિન રાજકોટ આવી ગયો. પણ પેલા જ કોડીએ માખી આવી. પોતાના એક સંબંધી સાથે ભાગીદારીમાં ગણેશ નમકીન નામનો બિઝનેસ શરૂ કર્યો. ઘણી મહેનત કરી. રિક્ષાનું ₹10 ભાડું બચાવવા બિપિન ધોમ ધકતા તડકામાં 50 કિલોની 3 ગુણી સાયકલ ઉપર દોરીને લાવતો. ધંધામાં સાર ન દેખાય ત્યારે ભાગીદારો ભૂખ વળસકે આવી જતા હોય છે. મતભેદો થવાને કારણે ભાગીદારી લાંબી ન ચાલી અને બિપિન એમાંથી નોખો થઈ ગયો. હવે બિપિન મોટો થઈ ગયો હતો. 4 વર્ષની નિષ્ફળતામાંથી મળેલો અનુભવ એ જ એની મૂડી હતી. ભાગીદારી છૂટી થતાં હાથમાં રીંગણાના ડીટિયા જેટલા પૈસા આવ્યા. એ નવો ધંધો ચાલુ કરવા માટે પૂરતા ન હતા. છતાં હાર ન માની અને ઉછીના પાછીના કરીને 1994માં ગોપાલ નમકીનના પાયા નાખ્યા. પત્ની દક્ષાબેન સાથે મળીને એક નવી શરૂઆત કરી. દક્ષાબેન ઘરે જાતે નાસ્તો બનાવતા અને બિપિનભાઈ રાજકોટની શેરીઓમાં અને દુકાને જઈને સાયકલ પર નાસ્તો વેચતા. દુકાનદારો નવી બ્રાન્ડ પર જલ્દી વિશ્વાસ નહોતા કરતા. ટાંટિયા તૂટી જતા પણ ગાંઠિયા નહોતા વેચાતા. પણ નથી કહેતા કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. ગ્રાહકોને ટેસ્ટ કરાવ્યો અને ધીમે ગોપાલના ગાંઠિયા અને ચવાણાની માંગ વધવા લાગી. તેમની મહેનત રંગ લાવી અને લોકપ્રિયતા વધતા તેમણે 1999માં સત્તાવાર રીતે ગોપાલ ગૃહ ઉદ્યોગનું રણસિંગું ફૂંકી દીધું. વર્ષ 2003માં તેમણે હાથેથી થતા કામો ઘટાડવા અને માંગને પહોંચી વળવા ઓટોમેટિક ફ્રાઈંગ મશીન ખરીદ્યું. આ મશીને તેમના પ્રોડક્શનમાં ક્રાંતિ આણી દીધી. બિપિનભાઈ બમણા જોરથી હટાહટી બોલાવા લાગ્યા. સમય જતાં તેમણે તેમના બિઝનેસને કોર્પોરેટ સ્વરૂપ આપી ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામ આપી દીધું. માંગ એટલી વધી ગઈ કે તેમણે રાજકોટના મેટોડા જીઆઈડીસી અને ત્યારબાદ ગોંડલ ખાતે અત્યાધુનિક વિશાળ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યા. કદીક સાયકલના પેન્ડલ મારતો બિપિન હવે ગોપાલ નમકીનવાળા શેઠ તરીકે ઓળખાવા લાગ્યો. ધંધામાં તેમના ભાઈ પણ ભાગીદાર તરીકે જોડાઈ ગયા. ભાઈ હોવાથી ભાગીદાર કહેવાયા, પણ તેમણે કોઈ આર્થિક રોકાણ કર્યું ન હતું.
પણ ભાઈઓ વચ્ચે ભાગીદારી બહુ લાંબી ચાલતી નથી. ક્યાંક લાલચ તો ક્યાંક ધંધો કરવાની રીતમાં જમીન આસમાનનો ફેર. 2022માં બિપિનભાઈ અને તેમના ભાઈ વચ્ચે બહુ મોટી માથાકૂટ થઈ ગઈ. વાત જાણે એમ હતી કે ગોપાલ નમકીનના પેકેટમાં બીજી કંપનીઓ કરતાં 5 ગ્રામ માલ અટકો આપવામાં આવતો હતો, પણ મોંઘવારી વધી રહી હતી. બિપિનભાઈને થયું હવે ઘર બાળીને તીરથ કરવા જેવો સમય રહ્યો નથી. આથી સેલ્સનું ડિપાર્ટમેન્ટ સંભાળતા તેમના ભાઈને વાત કરી કે આપણે પણ વજન ઘટાડીને અન્ય કંપનીઓની જેમ રેગ્યુલર વજને માલ વેચવો પડશે, નહીતર ઘર જશે અને ઓસરી રહેશે. તેમના ભાઈએ કહ્યું પેકેટનું વજન ઘટાડીશું તો સેલ્સ ઘટી જશે. આ મુદ્દે બંને ભાઈઓ વચ્ચે એટલી ઉગ્ર બોલાચાલી થઈ કે ખાલી બથોબથ આવવાનું જ બાકી રહી ગયું. બેમાંથી એકેય નમતું જોખવાના મૂડમાં ન હતા. બિઝનેસ કરતા સગીમાના બંને દીકરાઓ વચ્ચે છૂટા પડવાની નોબત આવી ગઈ. બિપિનભાઈના ભાઈએ છૂટા થવાના 500 કરોડ રૂપિયા માગ્યા. કંપનીમાં આટલી મોટી રકમ રોલિંગમાં ન હતી છતાં કજિયાનું મોં કાળું એમ સમજીને બિપિનભાઈએ 17% વ્યાજે પૈસા ઉપાડીને ભાઈને પૈસા આપી દીધા. આપતા તો આપી દીધા, પણ કરોડોનો હપ્તો ભરતા બિપિનભાઈને નાકે દમ આવી જતો હતો. બધાને એમ લાગતું હતું કે બિપિનભાઈ હવે ડૂબી જવાના. પણ બહુ જાજુ નહીં ભણેલા બિપિનભાઈના મનમાં એક પ્લાન ચાલી રહ્યો હતો. તેમણે શેર બજારમાં આઈપીઓ બહાર પાડ્યો. આઈપીઓ સફળ થયો. કંપની પ્રાઇવેટમાંથી પબ્લિક બની ગઈ. ગામના પૈસે લેણું ભરી દીધું. એમ માનો ને કે પેલી ઇન્જિન ફેલવાળી ગાડીમાં જૂના નવા સ્પેર પાર્ટ નાખીને બિપિનભાઈ પાછા ઊભા થઈ ગયા. પણ મુસીબત બિપિનભાઈનો પીછો છોડતી ન હતી. આઈપીઓ સફળ થયો અને દેવામુક્ત થયા ત્યાં આસમાનમાંથી આફત આવી પડી. 2023માં તેમની કંપનીની ઓટોમેટેડ સ્ટોરેજ સિસ્ટમમાં એક એવી ભીષણ આગ લાગી કે બધી મશીનરી બળીને ભડથું થઈ ગઈ. અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું. ભલું થાય ઉપરવાળાનું કે વીમો હતો, પણ વીમા કંપનીવાળા બધું નુકસાન થોડું ભરપાઈ કરી આપવાના હતા. છેલ્લા સમાચાર મુજબ વીમા કંપનીએ લાંબી કહે ધવડાવીને માંડ 20 કરોડ રૂપિયા આપ્યા છે. પણ અત્યારે બિપિનભાઈના પેટનું પાણી પણ નથી હલતું. કમાઈને બેઠા છે ને બીજા કમાઈ લેવાની એમનામાં ત્રેબડ છે. થઈ ગયા ભાઈ, આમાંથી પણ બિપિનભાઈ ઊભા થઈ ગયા. બિપિનભાઈની ઇન્જિન ફેલવાળી ગાડી હવે નવજીવન પામીને ફરી ભાગ કરતી ચાલે છે. આજે ગોપાલ સ્નેક્સ લિમિટેડ ભારતની ચોથી સૌથી મોટી ટ્રેડિશનલ સ્નેક્સ બ્રાન્ડ બની ગઈ છે. આ કંપનીની વેલ્યુએશન 550 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. માત્ર ગુજરાત જ નહીં પણ ભારતના 10થી વધુ રાજ્યોમાં ગોપાલ સ્નેક્સ લિમિટેડની બોલબાલા છે. રેડીમેડ નાસ્તા બજારમાં ગોપાલના ગાંઠિયા, વેફર્સ અને ચવાણુંના પડીકામાં ગોપાલ નમકીનનો દબદબો છે. મને પણ નમકીન બનાવતા આવડે છે. બિપિનભાઈની સ્ટોરી સાંભળ્યા પછી આ ભાઈડો ફેક્ટરી નાખે તો ચાલે પણ ખરી, પણ હવે આપણે ક્યાં જાજી હાઈ હોઈને બળતરા કરવી. ગોપાલ નમકીનના વણેલા ગાંઠિયા ખાઉં છું ને હૈને રાતે નરવા રિંગટોન આવે છે. સુગંધ ઉપરથી જ લોકો સમજી જાય છે કે નક્કી કાકાએ બિપિનભાઈના ગાંઠિયા ખાધા લાગે છે. તમારા સમ તમારે ખાવા હોય તો 5 પેકેટ મારા તરફથી મફતમાં મોકલી આપું. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો. નમસ્કાર.